શરીરમાં મેં પ્રવેશ કરેલો છે અને હું પૃથ્વીને ધારણ કરું છું. સૂર્યનારાયણ બનીને ભગવાન કહે છે કે હું બધા જ જીવોને, વનસ્પતિને, એ બધાને હું પોષણ આપું છું. કામાવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા પુષ્ણામી ચ ઔષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. રસ સ્વરૂપ હું બની જઉં છું અને ચંદ્રમાના માધ્યમથી, ચંદ્રના કિરણોના માધ્યમથી હું આ વનસ્પતિની અંદર, અન્નની અંદર રસ, સ્વાદ ભરું છું. પચામ્યન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારે જે તમે ભોજન કરેલું છે એને હું પચાવું છું. અધ્યાત્મ સ્તરની વાત થઈ. ખેતરમાં અન્ન પાકે, આદિભૌતિક, એ જ ભગવાન અન્ન ઉગે એટલા માટે વૃષ્ટિના રૂપમાં વ્યવસ્થા કરે, આધિદૈવિક. અને એ અન્ન આપણી જઠરાગ્નિમાં જાય, ઉપાધિમાં જાય અને આપણે ભોજન પચાવીએ એને કહેવાય આધ્યાત્મિક. આ આપણા જીવનમાં ન હોય તો આપણી વ્યક્તિગત જે બધી ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આપણે જેટલી મહેનત કરીએ છીએ, જે કે કર્મો કરીએ છીએ, એ કરી ના શકીએ. એટલે કે આપણું જીવન ના હોય, આપણો પરિવાર ના હોય, પરિવારમાં જે કે વ્યવસ્થા છે એ ના હોય. એટલે આ ઋષિ મુનિઓ થોડા સત્યમાં, થોડું જે પાયાની વસ્તુ છે ને એનું ચિંતન કરવામાં લાગેલા છે અને આપણને શીખવાડે છે કે આપણી ફરજ છે કે જે જગત આપણને આધાર આપે છે એના વિશે પણ જીવનમાં ચિંતન થવું જોઈએ. કશું કેવી સરસ વસ્તુ છે, બીજું કઈક અપેક્ષા નથી રાખતા. જો આ સમજાય કે આવું છે, કે આપણે સેવા લેનારા છીએ પરમાત્માની, આવા રૂપમાં સમષ્ટિ આપણી સેવા કરે છે, તો જીવનનો નિયમ સેવા બની જાય, આપોઆપ બની જાય. જ્યાં આવું છે, આ પ્રકારની દ્રષ્ટિ છે, આ પ્રકારનો અભિગમ છે અને મનુષ્ય આ દ્રષ્ટિથી જીવન જીવતો હોય ત્યાં સુખ આપોઆપ મળે, સુખ આપોઆપ. આવું કુદરતનો નિયમ છે. એટલે આપણને સુખ મળે એના માટે આવું કરવું જોઈએ એવું નથી, આ તો એનું ફળ છે. આ ચિંતન થી બીજો શું ફાયદો? બીજો એક મહત્વનો ફાયદો એ છે કે જેમ જેમ તમે આ ચિંતન કરો તેમ તમને તમારા જન્મનું રહસ્ય સમજાય કે શું કામ આપણે જન્મીએ છીએ, જન્મવાનું શું કારણ છે. બસ એ કારણ જાણીએ, પ્રયોજન જાણી લઈએ જન્મવા પાછળનું, તો આપણે એ જીવનનો ઉપયોગ એ પ્રયોજન સિદ્ધ કરવા માટે કરીએ. બહુ મહત્વની વસ્તુ છે, બહુ મહત્વની સમજ છે. એટલે આટલું ચિંતન જેના જીવનમાં હોય એ મનુષ્ય ધન્ય બની ગયો. જો આ ચિંતન નથી તો નર્યો સંસાર છે, જેમાં કોઈ સત્ય નથી, જે માત્ર આપણી કલ્પનામાંથી જન્મેલો છે. હવે અત્યારે આપણે કઈ એ છોડી શકીએ એમ નથી, પણ સમજાય તો ખરું ને કે આપણી કલ્પનામાંથી આ બધું જન્મેલું છે અને જન્મ્યા જ કરીએ છીએ આપણે અનાદિકાળ, અને આવો સંસાર ઉભો કર્યા જ કરીએ છીએ, કર્મો કર્યા જ કરીએ છીએ. એટલે જેને હું અને મારું કહું છું એની વાત છે. પ્રવૃત્તિની વાંધો નથી, કર્મનો વાંધો નથી, સ્વજનો હોવા, પરિવાર હોવો, ભૌતિક સંપત્તિ હોવી, સુખાકારી હોવી જીવનમાં, કશું ખોટું નથી. કારણ કે ઘણી જગ્યાએ આ બધાની બહુ નિંદા થતી હોય. એ તો ઈશ્વર સૃષ્ટિ છે અને માણસની જરૂરિયાત છે, એમાં કઈ ખોટું નથી. પણ સમજ સાચી હોવી જોઈએ.
અને કઈ સમજ? તો કે મારા જન્મનું પ્રયોજન શું હોય? કોઈ પણ જીવના જન્મનું પ્રયોજન શું હોય? એ આપણને સમજાય. કંઈક પ્રયોજન તો હોવું જ જોઈએ. એ શોધી કાઢવાનું શું પ્રયોજન? તો કે વારંવાર કેમ જન્મીએ છે? અને દરેક જન્મમાં જેને હું મારું કહું છું એ તો નવું જ હોય છે. નવો હું અને નવું મારું. એટલે કહેવાય છે ને નવી ઘોડી નવો દાવ. દરેક જન્મમાં નવો હું. આ શરીર અત્યારે હું છે. અને મારું પણ જુદું હોય. શરીરના માધ્યમથી સંકળાયેલા લોકો મારા હોય. પછી મેં મહેનત કરીને વસ્તુઓ મેળવી હોય એને હું મારી કહું. પછી મારું ઘર હોય, મારા સ્વજનો હોય, મારા વસ્ત્રો હોય, મારા અલંકાર હોય, મારી ધન સંપત્તિ હોય, મારું એજ્યુકેશન હોય, મારી પ્રતિષ્ઠા હોય. આ બધું એટલે હું, મારો વિસ્તાર. તો ક્યાં સુધી? ક્યાં સુધી? એક સમય એવો આવે કે આ શરીર બિચારું અહીંયા ને અહીંયા રહી જાય અને આપણે જતા રહીએ. તો શરીર અહીંયા રહી જાય એની સાથે શરીરના માધ્યમથી જેટલી વસ્તુઓ અહીંયા જેને આપણે આપણી કહેતા હતા એ પણ અહીંયા જ રહી જાય. અને આપણે પાછા બીજા શરીરમાં બીજા શરીરને ધારણ કરીએ. ત્યાં પાછો આપણો હું હોય, ત્યાંય મારું હોય, હું ને મારું. અનાદિકાળથી આપણે આવું જીવન જીવતા આવે. હું અને મારો, હું અને મારો. બસ આ વિચારવાનું છે કે તો પછી શું આટલું જ સત્ય છે અને છોડીને જતા રહેવાનું છે? એમાં ભયંકર દુઃખ પણ છે. આવું કે જીવન આના જીવનનું પ્રયોજન શું હોય? પ્રયોજનહીન તો જીવન હોય ના શકે. અને આવું જ જીવીએ છીએ એ પ્રયોજનનો કોઈ અર્થ નથી કારણ કે બધું છોડીને જતા રહેવાનું છે. એટલે જીવ ખરેખર કોના આધારે જીવે છે? કોણ જીવાડે છે? કોણ જન્મ આપે છે? કોણ એના માટે મૃત્યુ નક્કી કરે છે? તો શું કામ આવું છે? બસ ઋષિમુનિઓને તો ખબર છે આ બધી કે જગત આપણા માટે સર્જાયેલું છે. જગતની વ્યવસ્થા આપણા માટે છે. આપણે ઈચ્છાઓ લઈને જન્મીએ છીએ. ઈચ્છાઓ લઈને મૃત્યુ પામીએ છીએ. એટલે ઈચ્છા વગર બિચારો મનુષ્ય દુઃખી હોય તો કોઈક વ્યવસ્થા એવી છે કે જેને કારણે આપણે ઈચ્છાઓ પૂરી કરી શકીએ એટલે ફરી ફરીને આપણને જન્મ મળે છે. તો કોણ જન્મે છે ખરેખર? ખરેખર આ બધા પ્રશ્નો એવા છે કે કોણ જન્મે છે? હવે આપણે તો પહેલેથી માની લીધું કે અમે જન્મીએ છીએ, અમે જન્મેલા છીએ. એટલે એવો પ્રશ્ન થયો કે ક્યાંથી જન્મ્યા? પછી હું છું એટલે મારો જન્મ ક્યાંથી થયો એવો પ્રશ્ન. પછી મારું જીવન કોણ ચલાવે છે એવો પ્રશ્ન. પછી મારા કર્મફળ કોણ નક્કી કરે છે? આમ પહેલેથી જ હુંનું સ્થાન છે મારું પોતાનું, મારી બુદ્ધિમાં. અને પછી જીવનને લગતા બધા પ્રશ્નો. હવે સત્ય એવું છે જે આપણે જાણવાનું છે, જે ઉપનિષદ આપણને સમજાવે છે ધીરે ધીરે, એ સત્ય એવું છે કે કોઈ જન્મતુંય નથી ને કોઈ મરતુંય નથી. સત્ય આવું છે. તો દેખાય તો છે અનેક જીવો જન્મે છે, અનેકનું મૃત્યુ થાય છે. આપણે જોઈએ તો છીએ જ, અનુભવ તો થાય જ છે. એટલે ઉપનિષદ સમજાવે છે જાણે કે જન્મ થાય છે, જાણે કે મૃત્યુ થાય છે. અને કોણ જન્મે છે? તો કે જન્મ શક્ય જ ના હોય. જે સાવ ના હોય જ નહીં ક્યારેય. અને જન્મે
એટલે કે કશુંય ના હોય ને એમાંથી ઉત્પત્તિ થાય એ પણ શક્ય નથી. જે હોય એ જન્મે એ પણ શક્ય. તો જન્મ છે શું? બસ આપણે જીવનમાં આટલું સમજી શકીએ સત્સંગ કરતા કરતા કે આ જન્મ શું છે. સમજી શકાય. શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે કે તમે ધ્યાનથી જુઓ કે શું જન્મે છે. કુંભાર ઘડાનું સર્જન કરતો હોય તો તમે નક્કી કરો કે હું જોઈ લઉં કેમ બનાવે છે ઘડો. બાજુમાં બેસો, બધી પ્રક્રિયા જુઓ તમે. તો કુંભારે ઘડાનું સર્જન કરતા પહેલા કઈ વસ્તુ હાથમાં લીધી? તો કે માટી. હાથમાં માટી છે અને ધીરે ધીરે સર્જન કરે છે. એટલે કુંભારે ઘડાનું સર્જન કર્યું તો એના હાથમાં શું છે? શું લઈને બેઠેલો છે? કે માટી લઈને બેઠેલો છે? તો ધીરે ધીરે એણે એ માટીમાંથી ઘડાનું સર્જન કર્યું. એટલે કહેવાય એવું કે ઘડાનું સર્જન થયું. તો માટી તો હતી જ. તો કોનો જન્મ થયો? માટીમાંથી ઘડાને એવું કહીએ પણ જ્યારે વિચાર કરીએ તો સમજાય કે ખરેખર નવી કોઈ વસ્તુ જન્મી નથી. માટી જ માટીમાંથી જન્મેલી છે. આ ચાવી લઈને એમાં મૂકી દેજો, ગાડીમાં મૂકી દેજો. હજી તો ઘણી વાર છે, તમારે કરવું હોય તો કરાશે. હજી વાર છે મારે. સોરી તમને પણ ડિસ્ટર્બ. તો માટીમાંથી ઘડાનો જન્મ, માટીમાંથી માટીનો જન્મ. તો કોનો જન્મ થયો? નવું તો કશું આવ્યું નથી. માટીમાંથી જ માટીનો જન્મ. એટલે માટી જાણે કે જન્મી, આવો જન્મ. જાણે કે માટી જ છે, જાણે કે માટીનો નાશ. બધા ઉપનિષદ બહુ સુંદર રીતે આ વસ્તુ સમજાવતા. એટલે હવે આપણે એવું માનીએ છીએ કે આપણો જન્મ થયો, આપણું જીવન છે અને આપણું મૃત્યુ છે. બધા જીવો જન્મે છે, બધા જીવો છે અને બધા જીવોનું મૃત્યુ પણ આપણે અનુભવીએ છીએ અને આ પરમ સત્ય માનીએ. એટલે વસ્તુનું ચિંતન, તત્વનું ચિંતન જ્યારે થાય, શરૂ થાય જીવનમાં, તો એક દિવસ સમજાય કે જેને હું કહું છું કે મારો જન્મ થયો એ કોણ છે? જેવું માને છે કે જન્મ થયો એ છે કોણ? કોણ એવું કહે છે કે મારો જન્મ થયો? એક વસ્તુ સમજાય ગઈ કે જન્મ શક્ય જ નથી અને છતાંય કોઈ કહે છે કે મારો જન્મ થયો. તો ભલે કહે કે મારો જન્મ થયો, પણ એક વસ્તુ, એક સત્યની ઘોષણા થઈ ગઈ, એક સત્ય જાહેર થઈ ગયું કે જે જન્મ્યો છે એવું માને છે એ વાસ્તવમાં અજન્મા જ હોય. જેનો જન્મ થયો છે એવું જણાય એ વાસ્તવમાં જે માને છે કે મારો જન્મ થયો એ ખરેખર તો અજન્મા જ છે, એટલું નક્કી થયું. એ માને છે કે મારો જન્મ. બસ આટલું આપણને પકડમાં આવી જાય કે આવું કંઈક હોવું જોઈએ. જે અજન્મા છે એ જ પોતાને જન્મેલો માને છે. બસ ગીતામાં જ સમજાવે છે ભગવાન. અજશાશ્વતોયમ પુરાણ ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ
ન હન્યતે હન્યમાને શરીર. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, જે ખરેખર અજન્મા છે, જે નિત્ય છે, જે શાશ્વત છે. પુરાણ, પુરાણ એટલે શું? એ ક્યારે નહોતો એવું છે જ નહીં, ક્યારે નહીં હોય એવું પણ નથી. જે સદા સર્વદા છે. એ કોણ? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, આત્મ સ્વરૂપ પોતે, જે પોતાને એવું માને છે કે જન્મેલો છે. બસ એ વિચાર કરે પોતાના આ કલ્પના ઉપર, પોતાના ખ્યાલ ઉપર, તો એને અવશ્ય સમજાય આ વસ્તુ. એટલે શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે, વિચાર કર્તવ્ય. બસ આટલું જ છે. વિચાર કરો, વિચાર કરીએ તો સમજાય કે આમાં તો કઈ કરવાનું જ નથી. પરમ આનંદ, પરમ શાંતિ. વિચાર કર્તવ્ય નથી. વિચાર એટલે સંસાર પ્રાપ્ત થયો. અવિચાર સિદ્ધ સંસાર. એ માટે ઉપાય છે વિચાર. વિચાર કર્તવ્ય. આ ઉપદેશ છે. એટલે ત્રીજા મંત્રમાં બધી ચર્ચા શરૂ થઈ. બધું એમણે એ લોકોએ તો વિચાર ખૂબ કર્યો. પછી જણાયું કે કાળ જગતનું કારણ ના હોઈ શકે, સ્વભાવ ના હોઈ શકે, નિયતિ ના હોઈ શકે, યદૃચ્છા ના હોઈ શકે, ભૂતાની યોનિ, ભૂતો એનું કારણ ના હોઈ શકે, જીવાત્મા જગતનું કારણ ના હોઈ શકે, એમનો સંયોગ પણ બધા ભેગા થઈને પણ જગતની ઉત્પત્તિ ના કરી શકે. તો હવે પ્રશ્ન રહ્યો કે જગતનું કારણ શું હોય? આપણને એમ કે બ્રહ્મ કારણ છે, ભગવાન જગતનું કારણ છે. હવે જો ખરેખર ભગવાન જગતનું કારણ હોય તો જગત પણ સત્ય બની જાય. અને ભગવાન કારણ હોય તો પછી ભગવાન પૂર્ણ ના રહે. જેને આપણે ઉત્પત્તિ કહીએ છીએ એવી ઉત્પત્તિ જગતની બ્રહ્મમાંથી ઉત્પત્તિ હોય. તો જેમ કે રોટલીમાંથી તમે રોટલી બનાવી નાખી, રોટલીના લોટમાંથી, તો લોટ ખલાસ થઈ ગયો. એમ પરમાત્મામાંથી જગત સર્જાયું હોય તો પરમાત્માનો નાશ થઈ ગયો. એ જગતના રૂપમાં અભિવ્યક્ત થઈ ગયો. પછી હવે એ પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં ના, આવું થવાની સંભાવના. અને કારણ હોય તો કેવું કારણ હોય? કુંભાર જેવું કારણ હોય, માટી જેવું કારણ હોય, અનેક પ્રશ્નો જન્મે. એની ચર્ચા કરી એ લોકોએ. ખૂબ બધું ભાષ્યની અંદર સમજાવું છે. આજે આપણે બધું તો નહીં જોઈએ, જોઈશું ક્યારેક, આજે નહીં. પણ એ લોકોને કશું સમજાવું નહીં કે શું હોય શકે તો પછી કારણ. એટલે એમણે આશ્રય લીધો. શેનો આશ્રય લીધો? તો કે પોતાની જે વિચાર શક્તિ છે એનાથી, પોતાની કલ્પનાથી, તર્કથી, હા નમસ્તે, પોતાના તર્કથી જેટલી ઊંડાઈ સુધી જઈ શકાય એટલું એ ગયા. એટલે સુધી લોકો ગયા. પછી નિરીક્ષણ કર્યું, ધ્યાનથી એકાગ્ર થઈ ગયા પોતાના સ્વરૂપમાં. કારણ કે એ જ એમનું જીવનની સાધના હોય. એટલે જ્ઞાન રૂપ જાણે કે સમાધિ, ધ્યાનમાં ગયેલા છે. એમને ખબર નથી કોણ કારણ છે, પણ તત્વનું અનુસંધાન કરી રહ્યા છે. અને વિચાર વિચાર તો કર્યો પણ નથી એ સમજાતું, એટલે ધ્યાનનો આશ્રય લીધો અને ધ્યાનમાં બેઠા. એકાગ્રતા, ધ્યાનનો અર્થ કરવાનો એકાગ્રતા એટલે ફોકસ, એક જ વસ્તુ પર ફોકસ. તે ધ્યાન યોગાનુગતા
अपश्યત દેવાત્મ શક્તિમ સ્વગુણૈઃ નિગૂઢામ. અને એમને દર્શન થયું કે હો, આ તો કોઈ એવી શક્તિ છે અને આ જ જગતનું કારણ હોઈ શકે. અને એ શક્તિ કેવી? દેવાત્મ શક્તિ, આ પરબ્રહ્મ પરમાત્માની જ કોઈ એવી શક્તિ છે જે ત્રણ ગુણોનો આશ્રય લઈને બેઠેલી છે. સ્વગુણૈઃ નિગૂઢા, પોતાના ગુણોથી ઢંકાયેલી છે, આચ્છાદિત થયેલી છે. દેવાત્મ શક્તિ, યહ કારણાની નિખિલાની તાની કાલાત્મયુક્તાની અધિષ્ઠિત અધિષ્ઠિતિ અધિષ્ઠિતિ અધિતિષ્ઠતિ. ઓકે, અધિતિષ્ઠતિ એકઃ. આ એક જ એવી શક્તિ છે કે જે અધિષ્ઠાન છે. કોનું? કારણાની નિખિલાની તાની કાલાત્મ યુક્તાની એટલે કે આ બધા જે ઉપર ઉપરથી કારણો જણાતા હતા, જે આગળના મંત્રમાં જેની ચર્ચા કરવામાં આવી, કાળ, સ્વભાવ, નિયતિ, અદૃચ્છા, એ બધી વસ્તુ, એ બધા કારણો ઉપર ઉપરથી એવું લાગે છે, પણ એના પાયામાં તો એક જ તત્વ છે. અને જે છુપાઈ ગયું છે, કોનાથી છુપાઈ ગયું છે? એને ઢાંકનાર કોણ છે? તો કે માયા શક્તિ. એટલે અહીંયા એના માટે શબ્દ વપરાયો દેવાત્મ શક્તિ. પરમાત્માની શક્તિ સ્વગુણૈઃ નિગૂઢા, પોતાના ગુણોથી જેણે પરમાત્માને છુપાવી દીધો છે. જેમ કે અત્યારે આપણે આપણી બુદ્ધિમાં એવું માનીએ છીએ કે હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, હું સફળ છું, નિષ્ફળ છું, પિતા છું, માતા છું, સુખી છું, દુખી છું, અને હું જન્મેલી છું અને હું મર્ત્ય છું. આ બધા મારા વિશેના જે ખ્યાલ છે, આપણે હવે કહી શકીએ કે મને ખબર છે કે આ ખ્યાલ શેમાંથી જન્મ્યા? તો કે ખ્યાલનું નામ જ અવિદ્યા. બસ એ બધા જે ખ્યાલ છે કે હું દેહ છું, ત્યાર પછી આ બધા મને ખ્યાલ જે છે એના ઉપરનો અધ્યારોપ શક્ય છે. પણ પહેલો અધ્યારોપ કયો હતો? કે હું દેહ છું. આ અવિદ્યા છે. અને આપણા સ્તરે, વ્યષ્ટિ સ્તરે આપણે એને અવિદ્યા કહીએ, જે મલિન તત્વ છે. એને શું કરેલું છે? તો કે ઉપાધિના ગુણોમાં, ઉપાધિના જ ગુણો છે એમાં સંગ થયેલો છે. અને પછી અધ્યારોપ તો છે જ સ્વરૂપ ઉપરનો. ઉપાધિના ગુણોમાં સંગ થવાથી એ જે આપણો ખ્યાલ છે એ દ્રઢ બનેલો છે. એનું નામ છે સંસાર. જે બધું આપણી બુદ્ધિમાં છે, આપણા મનમાં છે, અનુભવમાં છે. એટલે કે આ બધો અનુભવ છે ત્યારે પણ આપણું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તો છે જ, પણ એ કેવું છે? ઢંકાયેલું, આચ્છાદિત. એટલે વ્યષ્ટિ સ્તરે આપણે જેમ સમજી શકીએ છીએ કે મારા આવા પવિત્ર પૂર્ણ સ્વરૂપને, આત્મ સ્વરૂપને
ઢાંકનાર કયું તત્વ સિદ્ધ થયું? તો કે મારા વિશેનો ખ્યાલ, પોતાના વિશેનો વ્યષ્ટિનો જીવનો ખ્યાલ. બસ એ ખ્યાલ છે, એમાં હજી હું વિશેનો ખ્યાલ છે ને. હું તો છે જ, એ હું તો બિચારો નિર્દોષ છે, શુદ્ધ છે. એ જ વાસ્તવમાં પરમાત્મા. અને એ પરમાત્મા એક જ અધિષ્ઠાન છે, જેની પણ કલ્પના કરો એનું અધિષ્ઠાન એટલે કે એ તો હોય જ. અને આ બધા ખ્યાલ છે શું કરે તો કે મારા આવા સ્વરૂપને ઢાંકી દે. વ્યષ્ટિ સ્તરે, સમષ્ટિ સ્તરે અહીંયા જે વાત કરીએ સમષ્ટિ સ્તરે કહી કે દેવાત્મ શક્તિ નિગૂઢામ સ્વગુણે નિગૂઢામ, એમને ધ્યાનમાં આ વસ્તુ નું દર્શન થયું કે આખી પ્રકૃતિ નામ રૂપ ના રૂપમાં અભિવ્યક્ત થયેલું જગત સૃષ્ટિ, સમસ્ત પ્રકૃતિ, એ પ્રકૃતિમાં 3 ગુણો જોઈ શકાય છે, જે બધી ઉપાધિમાં અભિવ્યક્ત થયેલા છે. આ જે પ્રકૃતિ છે, જે એને સ્વાંગ લીધેલો છે, એટલે કે વેશ પહેરેલો છે, પોતે જ આ પ્રકૃતિ જગતનો વેશ પહેરીને અભિવ્યક્ત થયેલી, પ્રગટ થયેલી છે. અને એને શું કર્યું છે? એનું અધિષ્ઠાન જે પરમાત્મા છે એને જેને ઢાંકી દીધો છે. આવું છે. આપણી વ્યષ્ટિ બુદ્ધિમાં એને આપણે અવિદ્યા કહીએ, જે જીવ સૃષ્ટિ છે. અને સમષ્ટિ સ્તરે જેને આપણે ઈશ્વર સૃષ્ટિ કહીએ છીએ, એ પોતે પરમાત્માને ઢાંકી દેનાર છે. એટલે પરમાત્માને એ છુપાવે છે, આ શક્તિ પરમાત્માના સાચા સ્વરૂપને ઢાંકી દે છે. અને પોતે જે રૂપમાં અભિવ્યક્ત થઈ છે, એની એવી જાહેરાત કરે છે, એવી ઘોષણા કરે છે કે હું જ છું. એટલે કે આપણામાં સત્ય બુદ્ધિ ઉત્પન્ન થાય કે આ જગત આવું જ છે, નામરૂપ આવા જ છે. મારું એક નામરૂપ, મારી પોતાની એક ઉપાધિ, અને જગતમાં અન્ય ઉપાધિ. એટલે જગત આવું જ છે અને વ્યવહાર ચાલે છે. એટલે હું તું તે, હું છું, તું છે, તે છે. જે પણ શરીર સામે આવે, જે પણ ઉપાધિ આવે, એ તો વેશ છે, પ્રકૃતિ છે. અને એ જેણે ધારણ કર્યો છે એ તો એક જ આત્મા છે. પણ આપણી બુદ્ધિમાં એવું છે કે આ કૂતરું છે, બિલાડી છે, પશુ છે, પક્ષી છે, દેવતા, હું મનુષ્ય, અને બસ બધું જન્મે છે અને નાશ. આવું મનાવવું આપણે તો જાણી જ ના શકીએ કે ભાઈ આપણી આ સમજમાં તદ્દન અસત્ય રહેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે આ તો છળ કપટ છે આખું જગત. જાદુગરની જાદુઈ શક્તિ કેટલું આબેહૂબ સત્ય જણાય, પણ એમાં જરા પણ સત્ય ના હોય. એના જેવું આ જગત તો એક બાજુ કહી શકાય કે ભગવાનનું આ ઐશ્વર્ય, યોગ શક્તિ, પશ્યમે યોગમ ઐશ્વર્યમ ઐશ્વરમ, ભગવાનનું ઐશ્વર્ય છે, ભગવાનની યોગ શક્તિ છે. એટલે કે એવું કેવું સુંદર જગત બનાવ્યું, એ વૈભવ છે. પણ પછી માયા શક્તિ શું કરે તો કે એ જ જગતને એવું સત્ય જણાવે, અને એ જેને સત્ય જણાવે છે એ પોતે જ જગતનું અધિષ્ઠાન છે, પણ એને ખબર પડતી પોતે જ એક અને અદ્વિતીય છે, અજન્મા છે. અત્યારે આ ક્ષણે જે પોતાના જીવ સમજે છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, આવી એને કલ્પના પણ ના આવે એવી રીતે આ શક્તિ કામ કરે. એટલે દેવાત્મ શક્તિ આ જ જગતનું કારણ છે. એ જ હોઈ શકે, કારણ કે જે આ આભાસ જ છે, જગત સર્જાયું જ નથી તો જગતનું કારણ કેવી રીતે હોય? જગત સર્જાયું હોય ખરેખર
સત્ય હોય, પરમાત્માથી ભિન્ન હોય, એવું કંઈક વસ્તુ હોય તો પરમાત્મા જગતનું કારણ હોઈ શકે, બ્રહ્મ જગતનું કારણ હોઈ શકે. એટલે જ્યારે આવું જગત જ નથી, ન ચમસ્થાની ભૂતાની, ભગવાન કહે છે ને છેલ્લે કે અર્જુન આવા કોઈ છે જ નહીં ને મારામાં. પહેલા મોટે ઉપાડે કહ્યું મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના, આખું જગત મારા સ્વરૂપથી આચ્છાદિત છે, હું જ રહેલું છું જગતમાં. મસ્તાની સર્વભૂતાની, બધા ભૂતો મારામાં જ છે. અને પછી ભગવાન હાથ ઊંચા કરી દે છે, નચ મસ્તાની ભૂતાની, મારામાં કોઈ ભૂતો છે જ નહીં. અદ્ભુત દર્શન છે. બસ ભગવાનના 3 વાક્યો યાદ રાખીએ એમ આખું વેદાંત શાસ્ત્ર આવી ગયું. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના, મસ્તાની સર્વાણી ભૂતાની, ન ચાહમ તેષુ અવસ્થિત. અને ત્રીજું ન ચમસ્તાની ભૂતા. એનો અર્થ શું થયો? કોઈ નામરૂપ છે જ નહીં, આવું જગત છે જ નહીં. અને ભગવાન કહે છે હું એક જ છું. એટલે કે એનો અર્થ એ તો હું જ જગતના રૂપે ભાસું છું. એનો અર્થ કે અત્યારે આ ક્ષણે જે છે પરમાત્મા જ છે. બસ આ આખી જિંદગી આ જ માથાકૂટ કરવાની, ગણમથલ કરવાની, જ્યારે સમજાય ત્યારે. અને એ ઉત્તર કેવો હોય? હું બ્રહ્મા. આ કેવી રીતે જાણવા મળે? એ પરમાત્મા ક્યાં જાણવા મળે? તો કે હું ના રૂપમાં જ જાણવા મળે. એટલે આનંદની વાત છે, આનંદના સમાચાર કે ભાઈ હું કોણ છું? હું બ્રહ્મ છું. અને એ સમજવા માટે ભગવાને આપણને ભરપૂર શક્તિ આપેલી છે, સમજ શક્તિ આપેલી જ છે, બુદ્ધિ આપેલી જ છે. આપણે એનો ઉપયોગ કરવાનો. તો આજે આપણે અહીંથી અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હલો હરિ ઓમ.